વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનામ ભુજમ પૂજિતમ સુરુ નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. અસતોમાં ષડ્ગમય તમસોમાં જ્યોતિર્ગમય મૃત્યુર્માં અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભામ નાથયામૂન મધ્યમામ લક્ષ્મીવલ્લભ પર્યંતામ વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમ.એ. ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, ગયા વખતની જ્ઞાન સભાની અંદર આપણે શ્રીમદ ભાગવતના દસમ સ્કંદની ચર્ચા કરતા હતા અને દસમ સ્કંદની અંદર આપણે 40મા અધ્યાયની પૂર્ણાહુતિ કરેલી હતી, જેની અંદર ભગવાન શ્રી કૃષ્ણએ અક્રૂરજીને પોતાના સમસ્ત વૈભવ સાથે દર્શન આપેલા હતા. ત્યારબાદ અક્રૂરજી રથ ઉપર આવે છે અને રથ લઈને મથુરા પધારે છે. મથુરામાં પ્રથમથી જ નંદબાવા ઇત્યાદિ ગોપો આવીને બિરાજમાન હતા અને એ લોકો શ્રી કૃષ્ણ અને બળદેવજીની આવવાની રાહ જોતા હતા. અક્રૂરજી ભગવાન શ્રી કૃષ્ણ અને બળદેવજીને મથુરા લાવે છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ અક્રૂરજીને કહે છે કે કાકાજી, તમે રથ લઈને પહેલા મથુરાપુરીમાં પ્રવેશ કરી તમારા ઘરે જાઓ, અમે લોકો અહીં આ ઉપવનની અંદર ઉતરીને પછી નગર જોવા માટે જશું. અક્રૂરજી કહે છે કે પ્રભુ, તમને બંનેને લીધા વિના હું મથુરાપુરીમાં જઈ શકતો નથી. સ્વામી, હું તમારો ભક્ત છું, ભક્ત વત્સલ પ્રભુ, તમે મારો ત્યાગ ન કરો. અક્રૂરજીની વાત સાંભળી ભગવાન શ્રી કૃષ્ણ એને આશ્વસ્ત કરતા કહે છે કે કાકાજી, તમે અત્યારે ઘરે જાઓ, અમે અમારું બધું જ કાર્ય પૂર્ણ કરીને તમારા ઘરે અવશ્ય પધારશું. આ પ્રમાણે ભગવાનની વાણી સાંભળી અક્રૂરજી સર્વપ્રથમ કંસની પાસે આવે છે અને કંસને કહે છે કે શ્રી કૃષ્ણ અને બળદેવજી અત્યારે મથુરામાં આવી ગયા છે. આટલું કહીને અક્રૂરજી પોતાના ઘરે જાય છે અને કંસ જે છે એ પોતાના સાથીદારોને સાવધાન કરી દે છે. તે પછી ભગવાન શ્રી કૃષ્ણ પોતાના પિતા નંદરાયજીને કહે છે કે પિતાજી, અમારે નગર જોવા માટે જવું છે, તો કૃપા કરીને આપ અમને આજ્ઞા આપો. નંદરાયજી કહે છે કે ભલે. તે પછી ભગવાન શ્રી કૃષ્ણ બળદેવજી અને એમના સખાઓ જે છે એ નગર જોવા માટે પધારે છે. એ વખતે ભગવાન શ્રી કૃષ્ણ અને બળદેવજીના આવવાની વાત સાંભળી નગરની અંદર હલચલ ઊભી થઈ જાય છે. વસુદેવ નંદન ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજી મુખ્ય દ્વારમાંથી મથુરા નગરીમાં પ્રવેશ કરે છે. એટલે બાઈઓ છે, ભાઈઓ છે, એ બધા જ ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરવા માટે આવે છે. કોઈક તો ઉતાવળની અંદર પોતાના વસ્ત્ર અને દાગીના જે છે એ ઊંધા પહેરીને ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરવા માટે આવે છે. કોઈ ભૂલથી કુંડળ છે, કંકણ છે વગેરે આભૂષણો જે છે એ પણ ગમે તેમ પહેરીને ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરવા આવે છે. કોઈ પોતે
વસ્ત્ર ધારણ કરતા હોય છે અને એને ખબર પડે છે કે શ્રી કૃષ્ણ અને બળદેવ પધારેલા છે, તો એ લોકો ઉલટા પુલટા વસ્ત્ર ધારણ કરીને ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરવા માટે આવે છે. કોઈક માતા પોતાના બાળકને સ્તનપાન કરાવતી હોય છે, તો બાળકને એક બાજુ મૂકી ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરવા માટે દોડી જાય છે. રાજમાર્ગની ઉપર મદમાતા ગજરાદની જેમ ચાલતા કમલનયન શ્રી કૃષ્ણે મથુરાપુરીની સ્ત્રીઓના નેત્રોને પોતાના શ્યામ સુંદર વિગ્રહથી બહુ જ આનંદ આપ્યો. મથુરાના લોકો પણ ભગવાન શ્રી કૃષ્ણ અને બળદેવજીના પરાક્રમ સાંભળી એમના દર્શનને માટે ઉત્સુક હતા. આજે એમના નેત્રોને ભગવાન શ્રી કૃષ્ણના દર્શન થાય છે અને એ લોકો કૃત્ય થઈ જાય છે. ભગવાન શ્રી કૃષ્ણ રાજમાર્ગની ઉપર આગળ વધતા હતા ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ જોયું કે એક ધોબી જે કપડાં રંગવાનું કામ કરતો હતો એ તેમની તરફ આવી રહ્યો છે. ભગવાન શ્રી કૃષ્ણ એને કહે છે કે ભાઈ, તમે અમને એવા વસ્ત્રો આપો જે અમને અમારા શરીરને યોગ્ય હોય, અને ખરેખર અમે એ વસ્ત્રોને યોગ્ય છે. આ ધોબી હતો એ કંસનો સેવક હતો. અને રાજા કંસનો સેવક હોવાથી એ ગર્વથી છકી ગયો હતો. ભગવાનની વસ્તુ ભગવાનને આપવી એ વાત તો દૂર રહી, એ ક્રોધિત થઈને ભગવાન પર આક્ષેપ કરતા બોલ્યો કે તમે લોકો રહો છો હંમેશા પર્વતો અને જંગલમાં, શું ત્યાં તમે આવા કપડાં પહેરો છો? તમે લોકો બહુ જ ઉદ્ધત થઈ ગયા છો, તેથી તો આ રાજ્યની વસ્તુ પર હક કરો છો. હવે તમને રાજાની સંપત્તિ લૂંટવાની ઈચ્છા થઈ છે. અરે મૂર્ખાઓ, જાઓ, ભાગી જાઓ. જો થોડા દિવસ જીવવાની ઈચ્છા હોય તો આવું બીજી વાર માંગશો નહીં. રાજ્યના સેવકો તમારા જેવા ઉદ્ધત લોકોને પકડીને કેદ કરી દે છે. આ પ્રમાણે ધોબીનું ગર્વયુક્ત વતન સાંભળી ભગવાન શ્રી કૃષ્ણને સહેજ ક્રોધ આવી ગયો. અને ક્રોધ આવ્યો એટલે ભગવાન શ્રી કૃષ્ણએ આ ધોબીના ગાલની ઉપર એક તમાચો માર્યો. અને જ્યાં તમાચો માર્યો એટલે ધોબીનું મસ્તક જે છે એ એના ધડથી અલગ થઈ ગયું. એટલે ધોબી કાળના મુખમાં જતો રહ્યો અને એના સેવકો જે છે એ બધા જ લોકો વસ્ત્ર મૂકીને ત્યાંથી પલાયન થઈ ગયા. આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણએ ધોબીનો ઉદ્ધાર કરેલો છે. ગર્ગ સંહિતાની અંદર પણ આ ધોબીના ઉદ્ધારનું ચરિત્ર આવે છે. ત્યાં તો ગર્ગાચાર્યજી ત્યાં લગીન લખે છે કે જેવો આ ધોબીનો વધ થયો એટલે ધોબીના શરીરની અંદરથી એક તેજ જે છે એ નીકળ્યું અને ભગવાન શ્રી કૃષ્ણની અંદર પ્રવેશ થઈ ગયો. અર્થાત ભગવાન શ્રી કૃષ્ણએ એને પોતાનું સાયુજ્ય આપી દીધું. ગર્ગ સંહિતાની અંદર શ્રી મથુરા ખંડની અંદર અધ્યાય 10માં આ ધોબીના
પૂર્વજન્મની કથા છે. ભક્તો, આ એ જ ધોબી છે કે જેણે રામા અવતારની અંદર માતા સીતા પર અને ભગવાન શ્રી રામને ઉપર મિથ્યા કલંક આરોપણ કરેલું હતું. એ વખતે રામા અવતારની અંદર ભગવાન મર્યાદા પુરુષોત્તમ હતા, એટલે ભગવાન એને એના જૂઠા કલંકની સજા નથી આપતા અને પાછા માતા સીતા ધરતીમાં સમાઈ જાય છે ત્યારે આ ધોબીને પણ ક્ષમાદાન કરતા જાય છે. પરંતુ પોતાની તીવ્ર વાસનાને લઈને આ ધોબી જે છે એ બીજા જન્મની અંદર મથુરાપુરીની અંદર જન્મ લે છે અને એ કંસનો સેવક હોય છે. અને જે પ્રમાણે એ રામા અવતારની અંદર ઉદ્ધત હતો તે જ પ્રમાણે આ કૃષ્ણ અવતારની અંદર પણ એ ઉદ્ધત જ હતો. અને ઉદ્ધત હોવાથી અતિશય ગર્વીલો થઈ ગયો હતો. આમ તો એ પણ રાજાના જે સેવકો હોય છે એને સત્તાનું માન હોય છે, જેને પ્રભુતાની પ્રાપ્તિ થાય છે એ હંમેશા ઉન્મત્ત થઈને જ ફરતા હોય છે. આ ધોબી પણ કંસનો સેવક હોવાથી જ્યાં ત્યાં દરેક વ્યક્તિઓનું અપમાન કરતો હતો અને ભગવાન શ્રી કૃષ્ણએ આજે એનો ઉદ્ધાર કરી દીધો છે. કારણ કે ગમે તે રીતે એને ભગવાનનો સંબંધ થયો છો અને ભગવાનનો સંબંધ થવાથી ભગવાને એનો પણ ઉદ્ધાર કરી દીધો. ધોબીનો ઉદ્ધાર કરી દીધો અને ધોબીના સેવકો જે છે એ વસ્ત્રો મૂકીને ત્યાંથી પલાયન થઈ ગયા. એટલે ભગવાન શ્રી કૃષ્ણ, બળદેવજી અને એમના સખાઓએ એ બધા જ વસ્ત્રો જે છે એ ગ્રહણ કરી લીધા અને બધા જ એ વસ્ત્રો પહેરવા માંડ્યા. પરંતુ આ તો કંસ રાજાના વસ્ત્ર છે એટલે દરેકના શરીરની અંદર તો એ યથાર્થ રીતે બેસી શક્યા નહીં. એટલે એ વસ્ત્ર લઈને ભગવાન શ્રી કૃષ્ણ, બળદેવજી અને એમના સખા આગળ વધ્યા. તો આગળ જતા મથુરાપુરીની અંદર એમને એક દરજી જોવામાં આવ્યું. ભગવાન શ્રી કૃષ્ણનું અનુપમ સૌંદર્ય જોઈને એ અત્યંત પ્રસન્ન થયો. ભગવાન શ્રી કૃષ્ણ એની પાસે જાય છે અને એને કહે છે કે ભાઈ, આ બધા જ વસ્ત્રો જે છે એ અમારા શરીરની અંદર યથાર્થપણે બેસી જાય એવા તું અમને બનાવી આપ. અને એ દરજી જે છે ભગવાન શ્રી કૃષ્ણ, બળદેવજી અને એમના બાલ સખાઓને યથાર્થ રૂપે કાપી કૂપી એ વસ્ત્ર જે છે એ ધારણ કરાવી દે છે. ભગવાન શ્રી કૃષ્ણ એના આ કાર્યથી દરજીની ઉપર બહુ પ્રસન્ન થાય છે અને એમને આશીર્વાદ આપતા થકા ભગવાન શ્રી કૃષ્ણ તેને આ લોકમાં ભરપૂર ધન સંપત્તિ, બલ, ઐશ્વર્ય, પોતાની અખંડ સ્મૃતિ અને દૂર સુધી જોવા સાંભળવાની ઇન્દ્રિય સંબંધી શક્તિ આપે છે. એટલે આ લોકની અંદર પણ એને ભગવાન શ્રી કૃષ્ણ સુખી કરે છે અને પરલોકની અંદર પણ એને સુખી કરે છે, કારણ કે ભગવાન એને પોતાની નિર્મલ ભક્તિ આપી દે છે. ભક્તો, ભગવાન મુક્તિ આપી દે છે પરંતુ ભક્તિ આપતા નથી. શ્રીમદ ભાગવતના પંચમ સ્કંદની અંદર સુખદેવ ભગવાનના ચરિત્રની અંદર સુખદેવજી મહારાજ કહે છે, મુક્તિ દદાદી કરહિચિત ન ભક્તિ યોગ, કે ભગવાન
મુક્તિ તો આપી દે છે, પરંતુ ભક્તિ આપતા નથી. પરંતુ ભગવાન શ્રી કૃષ્ણએ આ દરજીની ઉપર બહુ જ કૃપા કરી છે. એને આ લોકનું ઐશ્વર્ય તો આપ્યું જ, સિદ્ધિઓ પણ પ્રદાન કરી અને સાથે સાથે પોતાની ભક્તિ પણ પ્રદાન કરેલી છે. કારણ કે આ ધોબી જે છે એ પૂર્વ જન્મનો ભગવાન શ્રી રામનો એકાંતિક ભક્ત હતો અને રામાવતારની અંદર પણ એણે ભગવાનની સેવા કરેલી હતી. ગર્ગ સંહિતાની અંદર મથુરા ખંડની અંદર 10મા અધ્યાયની અંદર આ દરજીનું ચરિત્ર આવે છે. ત્યાં નારદજી કહે છે, ગર્ગ સંહિતાની અંદર દેવર્ષિ નારદ અને બહુલાશ્વ જનકનો સંવાદ છે. એની અંદર બહુલાશ્વ જનકના પૂછવાથી દેવર્ષિ નારદ આ દરજીનો પૂર્વજન્મ કહે છે. દેવર્ષિ કહે છે કે રામાવતારની અંદર ભગવાન શ્રી રામ મિથિલા પધાર્યા અને ધનુષ ભંગ કરી સીતાજીનું પાણી ગ્રહણ કર્યું, ત્યારે આ કૃષ્ણ અવતારનો દરજી જે છે એ રામા અવતારની અંદર મિથિલાપુરીમાં રહેતો હતો અને વ્યવસાય પણ દરજીનો જ કરતો હતો. એને ભગવાન શ્રી હરિ પ્રત્યે એકાંતિકી ભક્તિ હતી. ભગવાન શ્રી રામના વિવાહ થતા હતા ત્યારે સીતાજીના પિતા શિરધ્વજ જનકે આ દરજીને આજ્ઞા કરી હતી કે તારે રામ અને લક્ષ્મણના વસ્ત્ર જે છે એ સીવવાના છે. શિરધ્વજ જનકની આજ્ઞા થતા એણે ભગવાન શ્રી રામ અને લક્ષ્મણને માટે વસ્ત્રો સીવીને તૈયાર કર્યા અને ભગવાન શ્રી રામ અને લક્ષ્મણ એ વસ્ત્ર જે છે એ ધારણ પણ કરે છે. અને એ વસ્ત્ર જોઈને, અર્થાત કે વસ્ત્ર પહેરેલા ભગવાન શ્રી રામના દર્શન કરી એ દરજી જે છે એ અત્યંત મોહિત થઈ જાય છે અને મનોમન ઈચ્છા કરે છે કે હું મારા હાથથી ક્યારે ભગવાનને વસ્ત્ર અર્પણ કરી શકીશ, અર્થાત કે એમને પહેરાવી શકીશ. આ પ્રમાણેની ઈચ્છા જ્યારે કરે છે ત્યારે ભગવાન શ્રી રામ મનોમન એની ઈચ્છા જે છે એ પૂર્ણ કરે છે. પરંતુ એ ઈચ્છા પૂર્તિ અર્થે એણે પુનઃ જન્મ લેવો પડે છે અને એ મિથિલા નગરીનો દરજી કૃષ્ણ અવતારની અંદર મથુરાની અંદર પ્રગટ થાય છે. અને ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે ધોબીનો ઉદ્ધાર કરી એની પાસેથી વસ્ત્ર લઈને જ્યારે આ દરજી પાસે આવે છે ત્યારે એ દરજી એ વસ્ત્રોને વ્યવસ્થિત રીતે કાપી ભગવાન શ્રી કૃષ્ણ, બળદેવજી અને ગોપ બાળકોને પહેરાવે છે. અને ભગવાન એના બદલાની અંદર એ દરજીને આલોકનો વૈભવ, સિદ્ધિઓ અને પોતાની ભક્તિ પ્રદાન કરે છે. તે પછી ભગવાન શ્રી કૃષ્ણ, બળદેવજી અને એની ગોપ મંડળી ત્યાંથી અગાળ વધે છે. અગાળ જતા એક માળીનું ઘર આવે છે, જે માળીનું નામ હતું સુદામા માળી. ભગવાન શ્રી કૃષ્ણ, બળદેવજી અને એમની ગોપ મંડળીને જોઈને સુદામા માળી ઊભો થાય છે
અને જમીન પર માથું મૂકી ભગવાન શ્રી કૃષ્ણ અને બળદેવજીને વંદન કરે છે અને પછી પોતાના ઘરે લઈ જાય છે અને એને આસન પર બેસાડે છે, એમના ચરણ પખાડે છે અને ભગવાન શ્રી કૃષ્ણ બળદેવજી અને ગ્વાલ બાળકોને એ પુષ્પહાર, પાન, ચંદન વગેરે સામગ્રીથી વધાવે છે, અર્થાત કે એમની પૂજા કરે છે. અને તે પછી એ ભગવાન શ્રી કૃષ્ણની પ્રાર્થના કરે છે કે હે પ્રભુ, આપ બંનેના શુભ આગમનથી અમારો જન્મ સફળ થઈ ગયો, અમારું કુલ પવિત્ર થઈ ગયું. આજે અમે પિતૃ, ઋષિઓ અને દેવતાઓના ઋણમાંથી મુક્ત થઈ ગયા. તેઓ અમારા પર પરમ સંતુષ્ટ છે. આપ બંને સંપૂર્ણ જગતના પરમ કારણ છો. આપે સંસારના અભ્યુદય, ઉન્નતિ અને નિઃશ્રેષ માટે જ આ ધરાતલની ઉપર અવતાર ધારણ કરેલો છે. આ પ્રમાણે સુદામા માળીએ ભગવાન શ્રી કૃષ્ણની સ્તુતિ કરી. ત્યારબાદ બે હાથ જોડીને સુદામા માળી કહે છે કે હે પ્રભુ, અમો આપના દાસ છીએ, આપ અમને આજ્ઞા આપો, અમે તમારી શું સેવા કરીએ. તે પછી ભગવાન શ્રી કૃષ્ણ જે છે એને વરદાન માંગવાનું કહે છે. ભગવાન શ્રી કૃષ્ણ એની સેવાથી અત્યંત સંતુષ્ટ થઈ ગયા હતા. સુદામા માળીએ કેવલ ભગવાનને પુષ્પો તથા પુષ્પોની માળા પહેરાવી હતી અને એને લઈને ભગવાન શ્રી કૃષ્ણ એના પર અત્યંત પ્રસન્ન થઈ જાય છે અને સુદામા માળીને વરદાન માંગવાનું કહે છે. ત્યારે સુદામા માળી લૌકિક કોઈ પણ વસ્તુ માંગતો નથી અને ભગવાનને કહે છે કે હે પ્રભુ, આપ જ સમસ્ત પ્રાણીઓના આત્મા છો. સર્વ સ્વરૂપ આપના ચરણોમાં મારી અવિચલ ભક્તિ રહો. આપના ભક્તો સાથે મારું સૌહાર્દ, મૈત્રીનો સંબંધ રહો અને સમસ્ત પ્રાણીઓના પ્રતિ સ્વાભાવિક દયાનો ભાવ રહો. આ પ્રમાણે જ્યારે સુદામા માળીએ ભગવાન શ્રી કૃષ્ણની પાસે વરદાન માગ્યું, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે સુદામા માળીને તેને માગેલું વરદાન તો આપ્યું જ, પણ સાથે સાથે એને એવી લક્ષ્મી આપી કે જે વંશ પરંપરાની સાથે સાથે વધતી જાય. અને સાથે સાથે ભગવાને એને બળ આપ્યું, આયુષ્ય આપ્યું, કીર્તિ આપી અને ક્રાંતિનું પણ વરદાન આપ્યું. એટલે પોતાની નિર્મલ ભક્તિ તો ભગવાને પ્રદાન કરી જ, પરંતુ સાથે સાથે ભગવાન શ્રી કૃષ્ણએ એને વૈભવ પણ પ્રદાન કર્યું. આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણએ આ સુદામા માળીનું કલ્યાણ કર્યું. ગર્ગ સંહિતાની અંદર મથુરા ખંડના અધ્યાય 10માં આ સુદામા માળીના પૂર્વજન્મ વિશે કથા આવે છે. તા બહુલાશ્વ જનકના પૂછવાથી દેવર્ષિ નારદજી આ સુદામા માળીના પૂર્વજન્મ વિશે બહુલાશ્વને કહે છે. દેવર્ષિ નારદજી કહે છે કે હે રાજન, રાજરાજ કુબેરજીનો એક પરમ સુંદર બગીચો હતો. આ બગીચો જે છે એ કુબેરના ચૈત્ર રથ વનની અંદર આવેલો હતો અને એ બગીચાની અંદર ફૂલોને લગાવવાનું કાર્ય એક માળી કરતો હતો.
એ માળીનું નામ હતું હેમમાલી. આ હેમમાલી રાજરાજ કુબેરજીને ત્યાં માળીનું કામ તો કરતો જ હતો, પરંતુ સાથે સાથે એ ભગવાન વિષ્ણુનો અનન્ય ભક્ત હતો અને હંમેશા ભગવાન વિષ્ણુના ભજનની અંદર તત્પર રહેતો હતો. એ શાંત હતો, જીતેન્દ્રિય હતો અને દાનશીલ પણ હતો. એ મહાન સત્સંગી પણ હતો. એણે પ્રત્યક્ષ રૂપે ભગવાન શ્રી કૃષ્ણની પ્રાપ્તિને અર્થે દેવતાઓની પૂજા કરી. 5000 વર્ષ પર્યંત પ્રતિદિન 300 કમળ લઈને એ ભગવાન શંકરનું અર્ચન કરતો હતો. એક સમયની વાત છે, કરુણાનિધિ ત્રિનેત્રધારી ભગવાન શંકર એના પર અત્યંત પ્રસન્ન થઈ ગયા અને તેના પ્રત્યે બોલ્યા કે હે માલાકાર હેમમાલી, તારા મનની અંદર જે ઈચ્છા હોય એ વરદાન મારી પાસે માંગ. ત્યારે હેમમાલી 2 હાથ જોડી ભગવાન શંકરને કહે છે કે હે પ્રભુ, પરબ્રહ્મ પરમાત્મા ભગવાન વિષ્ણુ એ મારા ઘરે પધારે અને મારા ઘરે પધારી હું એમની સેવા કરું, મારા નેત્રથી હું ભરપેટ એમનું દર્શન કરું, એવું વરદાન તમે મને આપો. ત્યારે ભગવાન ભોળાનાથ કહે છે કે હે હેમમાલી, દ્વાપરના અંતની અંદર ભારત વર્ષમાં મથુરાપુરીની અંદર એ ભગવાન તારો મનોરથ જે છે એ પૂર્ણ કરશે અને આ બાબતમાં કોઈ પણ સંશય તું રાખતો નહીં. આટલું કહીને ભોળાનાથ અંતર્ધાન થઈ જાય છે અને એ જ હેમમાલી નામનો માળી જે છે, જે કુબેરનો સેવક હતો, એ દેહ ત્યાગ કરીને મથુરાની અંદર પ્રગટ થાય છે અને ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન શંકરના વરદાનને ચરિતાર્થ કરવા માટે આ સુદામા નામના માળીના ઘરે પધારે છે અને એની સેવા જે છે એ ગ્રહણ કરે છે. આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણએ સુદામા માળીની ઉપર કૃપા કરી. ત્યારબાદ હવે કુબ્જાનો વારો છે. 41મા અધ્યાયની અંદર ભગવાન શ્રી કૃષ્ણએ ધોબીનો ઉદ્ધાર કર્યો, દરજીની ઉપર કૃપા કરી અને સુદામા માલીની ઉપર પણ ભગવાને કૃપા કરી. એની કથા જે છે એ પૂર્ણ થાય છે અને 42મા અધ્યાયની અંદર હવે કુબજાની ઉપર ભગવાન શ્રી કૃષ્ણએ જે અનુગ્રહ કરેલો હતો એની કથા આવે છે. ભગવાન શ્રી કૃષ્ણ રાજમાર્ગની ઉપર આગળ વધતા હતા. નગરના નરનારી ભગવાન શ્રી કૃષ્ણના અને બળદેવજીના દર્શન કરવાની અંદર તલ્લીન થઈ ગયા હતા. પછાડી ગોપ બાળકો ભગવાન શ્રી કૃષ્ણના લીલાનું ગાન કરતા થકા અને એમની સ્તુતિ કરતા એમની પાછળ પાછળ આવી રહ્યા હતા. તેવા જ સમયની અંદર ભગવાન શ્રી કૃષ્ણએ જોયું કે એક તરુણી સ્ત્રી જે છે એ પોતાની પાસે આવી રહી છે. આ તરુણી સ્ત્રીનું મુખ જે છે એ બહુ સુંદર હતું.
પરંતુ એ શરીરથી કુબડી હતી, અર્થાત કે એની પીઠની ઉપર ખૂંદ ઉગેલી હતી અને એને લઈને એ ટેડી ચાલતી હતી. ત્રણ દેહથી એ તેડી થઈ ગઈ હતી અને લાકડીના સહારે એ ચાલતી હતી. એનું નામ આમ જોવા જઈએ તો ત્રિવિક્રમા હતું, પરંતુ બધા એને કુબજા કહીને બોલાવતા હતા. ભગવાન શ્રી કૃષ્ણ પ્રેમ રસનું દાન કરવા વાળા છે. એ આ કુબજાની પાસે આવે છે. કુબજા કંસની સેવિકા છે અને એ સૈરેન્દ્રીનું કાર્ય કરી રહી છે. સૈરેન્દ્રી એટલે શું? તો જે વાળ ગૂંથવાની કલાની અંદર નિપુણ હોય, ચંદન ઘસવાની કલાની અંદર જે નિપુણ હોય તેને સૈરેન્દ્રી કહેવામાં આવે છે. કુબજા સૈરેન્દ્રીનું કાર્ય કરતી હતી અને ભોજરાજ કંસને માટે એ ચંદન ઘસતી હતી. અને આજે એ પોતાના ઘરે ચંદન ઘસીને ભોજરાજને અર્પણ કરવા માટે જતી હતી અને માર્ગની અંદર એને શ્રી કૃષ્ણ ભગવાનનો ભેટો થયો. ભગવાન શ્રી કૃષ્ણ એ કુબજાને કહે છે કે સુંદરી, તમે કોણ છો? આ ચંદન કોના માટે લઈ જઈ રહ્યા છો? કલ્યાણી, મને બહુ સાચે સાચું કહી દો. આ ઉત્તમ ચંદન, આ અંગરાગ અમને પણ આપો. આ દાનથી તુરંત તમારું પરમ કલ્યાણ થશે. ભગવાન શ્રી કૃષ્ણએ કુબજાને સુંદરી કહીને પુકારેલી છે. ભગવાનના મુખમાંથી જે પણ કંઈક શબ્દ નીકળે છે એ અસત્ય નથી થતા, એ સત્ય જ થાય છે. ભગવાન શ્રી કૃષ્ણની વાત સાંભળી સૈરેન્દ્રી કુબજા બોલી કે હે પરમ સુંદર, હું કંસની પ્રિય દાસી છું. મહારાજ મને બહુ માને છે. મારું નામ ત્રિવક્રા છે. હું તેમને ત્યાં ચંદન અંગરાજ લગાડવાનું કામ કરું છું. મારા દ્વારા તૈયાર કરેલું ચંદન અને અંગરાગ ભોજરાજ કંસને બહુ પસંદ છે, પરંતુ તમારા બંનેથી ચડિયાતું બીજું કોઈ ઉત્તમ પાત્ર નથી, માટે તમે આ ચંદન જે છે ગ્રહણ કરો. આટલું કહીને ત્રિવિક્રમાએ એ ચંદન ભગવાન શ્રી કૃષ્ણને સમર્પિત કર્યું. અને એ ચંદન ભગવાન શ્રી કૃષ્ણ અને બળદેવજીએ પોતાના અંગની ઉપર લગાવી દીધું છે. અને એને લઈને એ ચંદન જે છે એ ભગવાનના શરીરની ઉપર અત્યંત સુશોભિત થવા લાગ્યું. ભગવાનનું શ્રીઅંગ એટલું બધું ઉત્તમ છે કે એને કોઈ પણ આભૂષણની પણ જરૂર નથી, કોઈ વસ્ત્રની પણ જરૂર નથી, કે કોઈ અંગરાગની પણ જરૂર નથી. પરંતુ એ વસ્ત્ર છે, આભૂષણ છે, અંગરાગ જે છે એ ભગવાનના શરીરની ઉપર જઈને અત્યંત સુશોભિત થઈ જાય છે. ભગવાનનું રૂપ જોઈને આ કુબજાએ પોતાનું મન જે છે એ ભગવાનને સમર્પિત કરી દીધું છે. ભગવાન શ્રી કૃષ્ણએ જોયું કે આ 3 અંગથી તેડી છે, આને આપણે સુંદર કરવી જોઈએ. એટલે ભગવાન શ્રી કૃષ્ણ પોતાના 2 પગ જે છે એ કુબજાના 2 પગની ઉપર મૂકે છે અને એની હડપચી એટલે કે દાઢી જે છે એ દાઢીને પોતાના એક હાથથી પકડે છે અને જ્યાં ઝાટકો મારે છે ત્યાં આ ત્રિવક્રા જે છે એ ત્રિવક્રા
જે 3 અંગેથી તેડી હતી એ સીધી થઈ ગઈ અને ભગવાનનો સ્પર્શ થતા કોટી કોટી કામદેવને પણ મોહિત કરી એવી સુંદર થઈ ગઈ. હવે તો એને ભગવાનના મિલનની આકાંક્ષા જાગી ઉઠી અને ભગવાનનું પિતાંબર પકડી લીધું એણે અને કહે કે હવે તમે મારા ઘરે ચાલો. યે યથા મામ પ્રપદ્યન્તે તામ તથૈવ ભજામ્યહમ. ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ જે પ્રમાણે કહ્યું છે તે જ પ્રમાણે કુબજા ભગવાન શ્રી કૃષ્ણના મિલનની આશા રાખવા લાગી. એટલે ભગવાને કહ્યું કે હે ત્રિવક્રા, હમણાં તું તારા ઘરે જા, અમારું કાર્ય પૂર્ણ થાય પછી અમે તને પણ કૃતાર્થ કરવા માટે તારા ઘરે આવશું. ત્રિવક્રા જે છે અર્થાત કે કુબજા ભગવાનની વાત સાંભળી એમના ચરણમાં મસ્તક નમાવી પોતાના ઘરે જાય છે. ભક્તો, આ કુબજાના ચરિત્રનો આધ્યાત્મિક અર્થો પણ ભાગવતના કથાકારો કરે છે. કુબજા જે છે એ બુદ્ધિનું પ્રતીક છે અને બુદ્ધિ જે છે એ 3 અંગે વાંકી હોય છે. સત્વગુણ, રજોગુણ અને તમોગુણથી. અને એ સત્વગુણ, રજોગુણ અને તમોગુણથી એ યુક્ત હોવાથી એ બુદ્ધિ વિવિધ પ્રકારના તર્ક વિતર્ક કરતી હોય છે. ભગવાનની બાબતની અંદર પણ એને હંમેશા તર્ક થતો હોય છે. પરંતુ ભગવાન જ્યારે એ જીવાત્માની ઉપર કૃપા કરે છે ત્યારે એની બુદ્ધિ જે છે જે ટેડી હોય છે ત્યારે એ સીધી થાય છે. કુબજાની બુદ્ધિ પણ 3 અંગથી તેડી હતી. ભગવાન શ્રી કૃષ્ણએ એના પર અનુગ્રહ કર્યો એટલે એની બુદ્ધિ જે છે એ સીધી થઈ ગઈ. અને બુદ્ધિ સીધી થઈ એટલે એ ભગવાનને મળવાની આકાંક્ષા કરવા લાગી. આ પ્રમાણેનો અર્થ ભાગવતના કથાકારો કરે છે. તો એ પણ અર્થ બરાબર છે. ગર્ગ સંહિતાની અંદર મથુરા ખંડમાં 11મા અધ્યાયમાં આ કુબજાના પૂર્વજન્મનું ચરિત્ર જોવા મળે છે. અને એ જ ચરિત્રનો કેટલોક ભાગ પદ્મ પુરાણની અંદર પણ જોવા મળે છે. વાત એવી હતી, રાવણની બહેન શૂર્પણખા, જેના નાક અને કાન ભગવાન શ્રી રામની આજ્ઞાથી લક્ષ્મણજીએ કાપી નાખેલા હતા. ભગવાનનું રૂપ જોઈને એ મોહિત થઈ ગઈ હતી અને ભગવાનને વરવાની ઈચ્છાથી એ પોતાનું મૂળ રૂપ ત્યાગ કરીને માયિક રૂપ લઈને ભગવાનની પાસે આવેલી હતી. ભગવાનને પાખંડ સહેજ પણ પ્રિય નથી. જેવા છે તેવા તમે ભગવાનની પાસે આવો તો ભગવાન તમારો સ્વીકાર કરે. સરળ થઈને આવો તો તમારો સ્વીકાર કરે. બનાવટ કરીને આવો તો ભગવાન ક્યારેય તમારો સ્વીકાર કરતા નથી. હનુમાનજી મહારાજની અંદર પણ એવું જ હતું. જોજો તમે, કિષ્કિંધા ખંડની અંદર સુગ્રીવજી જ્યારે ભગવાન શ્રી રામ અને લક્ષ્મણને આવતા જોઈ હનુમાનજી મહારાજને મોકલે છે ત્યારે હનુમાનજી બ્રાહ્મણનું રૂપ લઈને જાય છે. ભગવાન શ્રી રામ તે વખતે એમની સાથે વાત નથી કરતા.
પરંતુ જ્યારે મૂળ રૂપની અંદર આવે છે પછી એમની સાથે વાત કરે છે. ભગવાનને બનાવટ સહેજ પણ પ્રિય નથી. શૂર્પણખા પણ બનાવટ કરીને આવી છે. ભગવાન શ્રી રામ લક્ષ્મણજીની પાસે એના નાક અને કાન કપાવી નાખે છે. ત્યારબાદ એ રડતી કકડતી પોતાના ભાઈ રાવણની પાસે જાય છે. રાવણ સીતાજીનું અપહરણ કરીને લાવે છે. લંકાની લડાઈ થાય છે. રાવણનો સમસ્ત પરિવાર જે છે એ કાળના મુખમાં ચાલ્યો જાય છે. પરંતુ શૂર્પણખા તે વખતે હજુ પણ જીવિત હોય છે. શૂર્પણખાએ મનોમન નિશ્ચય કરી દીધેલો કે હું ભગવાન શ્રી રામને પતિ ભાવે પ્રાપ્ત કરીને જ રહીશ. ત્યારબાદ એરીએ પુષ્કર ક્ષેત્રની અંદર જાય છે. પદ્મ પુરાણની અંદર પણ આ કથા છે, પુષ્કરના મહાત્મ્યની અંદર. અને પુષ્કર ક્ષેત્રમાં જઈ એ કેટલાય વર્ષો પર્યંત ઉગ્ર તપસ્યા કરે છે. અને એની ઉગ્ર તપસ્યાથી ભગવાન શંકર એના પર પ્રસન્ન થાય છે. અને શૂર્પણખાને કહે છે કે બોલ શૂર્પણખા, તારી શું ઈચ્છા છે? શૂર્પણખા કહે છે કે ભોળાનાથ, ભગવાન શ્રી રામ મારા પતિ થાય. ભોળાનાથ કહે છે કે શૂર્પણખા, હાલમાં તો એ મર્યાદા પુરુષોત્તમ તરીકે બિરાજમાન છે, કારણ કે 11,000 વર્ષ પર્યંત ભગવાન શ્રી રામ આ ધરાતલની ઉપર રહ્યા હતા. અને એ જ સમયની અંદર આ શૂર્પણખા તપસ્યા કરતી હોય છે. ભોળાનાથે સ્પષ્ટ કહી દીધું કે આ જન્મની અંદર તો એ મર્યાદા પુરુષોત્તમ તરીકે બિરાજે છે, એટલે તારો અંગીકાર ન કરશે, પરંતુ હવે પછી કૃષ્ણ અવતાર ધારણ કરીને જ્યારે એ આવશે ને ત્યારે એ તારો સ્વીકાર કરશે. અને એ જ શૂર્પણખા કાળે કરીને દેહ ત્યાગ કરે છે અને બીજા જન્મની અંદર મથુરાની અંદર એ ટ્રી વક્રા નામની સ્ત્રીનું રૂપ ધારણ કરી પ્રગટ થાય છે. અને ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે આવે છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણને એ ચંદન સમર્પિત કરે છે. ભગવાન એને પરમ સુંદરી બનાવે છે અને પછી એને વરદાન આપે છે કે અમે અમારું કાર્ય પૂર્ણ કરીને તારા ઘરે આવશું. આ કુબજાના સંબંધની અંદર કલ્પભેદથી એના પૂર્વજન્મનું બીજું પણ એક ચરિત્ર જે છે એ આનંદ રામાયણની અંદર જોવા મળે છે. આનંદ રામાયણ વિલાસકાંડ સર્ગ 8ની અંદર એક કથા આવે છે. એક સમયની વાત છે, ભગવાન શ્રી રામ અયોધ્યાની અંદર રાત્રિને વિશે સીતાજીની સાથે પોતાના કક્ષની અંદર સૂતેલા હતા. મધ્યરાત્રિનો સમય થયો એટલે અયોધ્યાની એક પ્રસિદ્ધ વેશ્યા જેનું નામ હતું પિંગળા, એ ભગવાન શ્રી રામની પાસે આવે છે. એ સમયે બધા જ દ્વારપાલો અને સેવકો જે છે એ નિદ્રાધીન થઈ ગયા હોય છે. પિંગળા ભગવાન શ્રી રામની પાસે આવે છે અને જુએ છે તો ભગવાન શ્રી રામ અને સીતા જે છે એ ગાઢ નિદ્રાની અંદર સૂતેલા છે. પિંગળા ભગવાન શ્રી રામના ચરણ પકડી લે છે અને જ્યાં ચરણનો સ્પર્શ થાય છે એટલે ભગવાન શ્રી રામ જે છે એ જાગી જાય છે અને સામે જુએ છે તો પિંગળા વેશ્યા હતી. પિંગળા વેશ્યા ભગવાન શ્રી રામના રૂપને જોઈને મોહિત થઈ ગઈ હતી. એટલે એ ભગવાન શ્રી રામને કહે છે કે હે પ્રભુ, આપ મારો
સ્વીકાર કરો. ભગવાન શ્રી રામ કરુણાનિધિ છે. એણે પિંગળાને કહ્યું કે દેવી, આ અવતારની અંદર તો હું એક પત્ની વ્રત ધારણ કરીને રહ્યો છું, માટે આ અવતારમાં હું તારો સ્વીકાર ન કરીશ. પરંતુ જ્યારે હું કૃષ્ણ અવતાર ધારણ કરીને આ ધરાતલની ઉપર આવીશ, ત્યારે તું પણ તારું આ શેષ જીવન પૂર્ણ કરી મથુરાની અંદર પ્રગટ થશે, તે વખતે હું તારો અંગીકાર કરીશ. અત્યારે તું તારા ઘરે જા. સીતાને ખબર પડશે તો એનું મન જે છે એ ઉદ્વિગ્ન થઈ જશે. આ પ્રમાણે ભગવાન શ્રી રામે કહ્યું. એટલે આ પિંગળા જે છે એ પોતાના ઘરે ગઈ. ત્યારબાદ ભગવાન શ્રી રામ ઊભા થાય છે અને સીતાજીને બધી વાત જે છે એ કહે છે. અને પછી પોતાના દ્વારપાલોને બોલાવે છે અને એ લોકોને ઠપકો આપે છે. ભગવાન શ્રી રામની વાત સાંભળી સીતાજી પ્રાતઃકાલે એ પિંગળાને પોતાની પાસે બોલાવે છે અને પહેલા તો એને ખૂબ ખરી ખોટી સંભળાવે છે અને પછી પોતાની સખીઓને આદેશ આપે છે કે તમે બધી આ પિંગળાને માર મારો. સીતાજીની આજ્ઞા થતા સીતાજીની સખીઓએ આ પિંગળાને ખૂબ માર મારી. અને જ્યારે એ અધમૂવી થઈ એટલે સીતાજીએ પોતાની સખીઓને રોકી રાખી. અને તે પછી સીતાજી જે છે એ આ પિંગળાને શાપ આપતા કહે છે કે રે દુષ્ટા, જા હું તને શાપ આપું છું કે હવે પછી જ્યારે પણ તારો જન્મ થશે એટલે તારા શરીરની ઉપર 3 કુબળ જે છે એ નીકળશે અને તું 3 અંગે ટેઢી પ્રગટ થશે. આ પ્રમાણે શાપ આપી સીતાજી જે છે એ પિંગળાને વિદાય કરે છે. અને એ જ પિંગળા જે છે એ અયોધ્યાની અંદર પોતાનો દેહ ત્યાગ કરી બીજા જન્મની અંદર મથુરાની અંદર કુબજા રૂપે પ્રગટ થાય છે. તે વખતે એ 3 અંગે ટેડી હતી. પરંતુ ભગવાન શ્રી રામ જે છે એ અત્યંત કરુણામય છે. કૃષ્ણ અવતારની અંદર આ પિંગળા જે કુબજા બનેલી હતી, જે કુબજા 3 અંગે ત્રેડી હતી, તેને ભગવાન શ્રી રામ જે છે એ એક અર્થાત કે રામનું રૂપ ધારણ કરીને આવેલા કૃષ્ણ જે છે એ કેવલ ચંદન આપવાના નિમિત્તથી એની થોડી પકડી જે 3 અંગે ટેડી હતી તેને સીધી કરી દે છે. અને પછી પૂર્વે અવતારની અંદર જે વચન આપેલું હતું એ પ્રમાણે શ્રી કૃષ્ણ ભગવાન જે છે એ આ કુબજાને અપનાવે છે. આ પ્રમાણે આ કુબજા જે છે એ 3 અંગે વાંકી કેમ હતી તેની કથા જે છે ભક્તો આ આનંદ રામાયણની અંદર વિલાસકાંડ સર્ગ 8ની અંદર જોવા મળે છે. ભક્તો, ભગવાન શ્રી કૃષ્ણ જે છે, અગાડી કથા આવશે હું તમને કહેવીશ કે કુબજાના ઘરે જાય છે અને કુબજાની સાથે લગ્ન કરે છે. આ વાત જે છે એ ગર્ગ સંહિતાની અંદર લખેલી છે. પરંતુ એ જ્યારે કથા આવશે ત્યારે હું એનો બધો પ્રકાશ કરીશ. કેટલાક લોકો ભગવાન શ્રી કૃષ્ણની ઉપર લાંછન લગાવે છે, એ બધાનો ઉત્તર હું અગાડી આપીશ. ભગવાન શ્રી કૃષ્ણ કુબજાનું પાણી ગ્રહણ કરે છે, એની સાથે લગ્ન કરે છે અને પછી એની બધી ઈચ્છાઓ પૂર્ણ કરે છે. માતા રાધાજીની અંદર પણ આવું જ છે. ગર્ગ સંહિતાની અંદર તથા બ્રહ્મવૈવત પુરાણની અંદર કૃષ્ણ જન્મ ખંડની અંદર કથા છે
કે માતા રાધાજી અને ભગવાન શ્રી કૃષ્ણના લગ્ન સ્વયં બ્રહ્માજીએ કરાવેલા હતા ભાંડેર વનની અંદર. એટલે સર્વપ્રથમ લગ્ન ભગવાન શ્રી કૃષ્ણના રાધાજી સાથે થયા અને ત્યારબાદ કુબ્જાની સાથે થયા અને પછી બાકીની પત્રાણીઓ સાથે થયા છે. આ વાત શાસ્ત્રોની અંદર લખેલી છે, પણ કેટલા લોકો આ શાસ્ત્રોનું અધ્યયન કર્યા વગર ભગવાન શ્રી કૃષ્ણની સન્મુખ જે છે એ આંગળી ચીંધે છે, પરંતુ એ લોકોની બધી જ વાત જે છે એ શાસ્ત્ર નકારે છે. આ પ્રમાણે કુબ્જાનો ભાવ જે છે એ ભગવાને સ્વીકાર કરેલો હતો અને તે પછી ભગવાન અગાડી વધે છે. પરંતુ સમયનો અભાવ હોવાથી આ કથા જે છે એ આપણે અહીં જ વિરામ આપીએ છીએ. હવે પછીની કથાની અંદર આપણે દસમ સ્કંદની બીજી કેટલીક લીલાઓ જે છે શ્રવણ કરશું. ત્યાં લગીન બધા જ ભગવદ ભક્તોને હેતપૂર્વક જય સ્વામિનારાયણ. સર્વે સંતો નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.